પૂજા, એક મિનિટ ઊભી તો રે, મારી વાત તો સાંભળ યાર. શું સાંભળું? મેં તને ના પાડીને કે મારે તારી સાથે ફ્રેન્ડશિપ નથી રાખવી, તો તું સમજતો કેમ નથી? પણ પ્રોબ્લેમ શું છે એ તો મને કે. આમ શું થયું તને અચાનક? કઈ નથી થયું. બસ હું તારી સાથે ફ્રેન્ડશિપ રાખું એ મારી મમ્મીને નથી ગમતું. પણ કેમ? તારી મમ્મીને પ્રોબ્લેમ શું છે યાર? એ ભલે જે હોય તે, મેં તને કહ્યું ને કે મારે તારી સાથે ફ્રેન્ડશિપ નથી રાખવી. હવે મારો પીછો છોડ ને મને જવા દે અહીંથી. કેટલી આસાનીથી કહી દીધું કે મારો રસ્તો છોડી દે. મેં તારો રસ્તો છોડવા માટે તારી જોડે ફ્રેન્ડશિપ નથી કરી. હું તારી જોડે ફ્રેન્ડશિપમાં આગળ વધવા માંગુ છું. પણ મારે આગળ નથી વધવું. હું તારી સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી રાખવા માંગતી. પણ પૂજા, બસ અરુણ, હવે હાથ છોડ મારો. હું તારો હાથ નહીં છોડું એટલે નહીં છોડું. છોડી દે પૂજાનો હાથ. તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીનો હાથ પકડવાની? એ જવા દો. પણ તમારી હિંમત કેવી રીતે થઈ મારી ઉપર હાથ ઉપાડવાની? કેમ? તું કોઈ મિનિસ્ટરનો દીકરો છે? આ શહેરના દાદાનો દીકરો છે? ચાહે તું કોઈનો દીકરો હોય, મને એની પરવા નથી. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે કે આજ પછી મારી દીકરીની આજુબાજુ ફરક્યો છે ને તો તારી એવી હાલત કરીશ અને એટલો મારીશ ને કે ખુદ યમરાજ પણ આવીને કહેશે બસ મેડમ, આ કૂતરા ઉપર હવે દયા કરો. પૂજા, બેસ ગાડીમાં. જે તે મારી જોડે કર્યું છે ને એ યોગ્ય નથી કર્યું. તને ખબર નથી કે હું કોણ છું. બસ જે વાતનો ડર હતો ને એ જ થયું. આ રાધાએ આવીને બધી બાજી બગાડી નાખી. તો ચિંતા ના કર શિવા. એ રાધા મેડમ ને કેમ સીધી કરવી ને એ મને સારી રીતે આવડે છે અને મેં એને અહીંયા બોલાવી જ છે અને હમણાં આવતી જશે. અને પછી તું જો ઈ રાધા મેડમ ને આંગળીના ઈશારા પર કેવી રીતે હું નચાવું છું. આવો રાધા મેડમ, આવો. અમારા ગરીબ ખાનામાં તમારું સ્વાગત છે. અને મેડમ, તમે આમ ઊભા છો શા માટે? બેસો. હું અહીંયા બેસવા નથી આવી. તે મને અહીંયા કેમ બોલાવી છે ને એ જાણવા માટે આવી છું. બોલ, શું કામ હતું મારું? મેડમ, આપણે કાયમ એક જ સરોવરમાં રહેવાનું છે, તો પછી શા માટે વેર બાંધો છો અને શા માટે મલાલ વિસ્તારમાં મારા માણસોને અડ્ડો બનાવીને ના પાડો છો? રઘુ, તું બહુ સારી રીતે જાણે છે કે મલાલ વિસ્તાર મારો વિસ્તાર છે. એ વિસ્તારમાં હું રહું છું અને તમારે લોકોએ મારા જ વિસ્તારમાં અડ્ડો ખોલીને શું મારું નાક કપાવવું છે? અરે મેડમ, થોડા શાંત થઈ જાઓ. તમને હું મોં માગ્યા રૂપિયા આપીશ. બોલો, કેટલા જોઈએ છે તમારે રૂપિયા? તને કદાચ એમ હશે ને કે મને રૂપિયાની ભૂખ છે એટલે હું તારી પાસેથી હપ્તો લઉં છું, પણ ના રઘુ, હું તારા રૂપિયાને સૂંઘતી પણ નથી. અરે તારા રૂપિયા હું ગરીબોને દાન કરી દઉં છું. એટલું જ નહીં, અમારો પગાર છે ને એ પણ દર મહિને હું વૃદ્ધાશ્રમમાં દાન કરી દઉં છું. એટલે આ રૂપિયાનો પાવર બતાવો મને રહેવા દેજે. અરે વાહ મેડમ, વાહ. તમારી આ પ્રવૃત્તિથી હું ખૂબ જ ખુશ થયો છું અને આ તમારા કાર્યને વધારે વેગ આપવા માટે હું તમને લાખો રૂપિયા આપી શકું એમ છું.
બોલો, કેટલા લાખ રૂપિયા જોઈએ છે તમારે? બસ બસ રઘુ બસ, મને માખણ ચોપડવાનું તો તું રહેવા જ દેજે. તું લાખ પ્રયત્ન કરીશ ને એમ છતાંય મલાલ વિસ્તારમાં હા તમારા અડ્ડા તો ચાલુ નહીં જ થવા દો. અને હા, મારા હુકમ વિરુદ્ધ જો કાંઈ પણ આડું પગલું ભર્યું છે ને તો આ શહેરમાં તમારા લોકોના જેટલા અડ્ડા ચાલે છે ને એ બંધ થઈ જશે. સમજી ગયો? આ ફોટો કોનો છે? આ ફોટો મારા દીકરા અરુણનો છે. અને રાધા મેડમ, આ મારો દીકરો તમારી દીકરી માટે તમને પસંદ આવી ગયો છે? અરે 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 મેડમ, તમે આ મારા દીકરાનો ફોટો જોઈને ચોંકી કેમ ગયા? બેટા અરુણ, બહાર આવતો. મેડમ, મેં તમને કહ્યું હતું ને કે હું કોણ છું એ તમે સાંભળશો ને તો તમારા પગ નીચેથી ધરતી સરકી જશે. રાધાના પગ એટલા કમજોર નથી કે તારી જેવા બે કોડીના માણસ આવીને મારા પગ નીચેની જમીન સરકાવી જાય. અને બેટા, હજી ત્યાં સિંહણને પૂરેપૂરી ઓળખી નથી. હું જેના સપનામાં એક વખત આવું છું ને એની રાતની નીંદર હરામ કરી નાખું છું. હો, એવું છે? હા, તમે નથી બોલતા, તમારો આ ઘમંડ બોલે છે, તમારી વર્દીનો રોગ બોલે છે. તમારા શરીર ઉપર જો આ વર્દી ના હોત ને તો હું તમને એવો છણછણતો જવાબ આપત ને કે તમે અહીંયા ઊભા ના રહી શકત. વાહ બેટા વાહ, તે તો પેલા જંજીર ફિલ્મને મને યાદ અપાવી દીધી. તો સાંભળી લે બેટા, જંજીર ફિલ્મની તારી જે ઈચ્છા છે ને એ પૂરી કરવામાં જરૂર આવશે. હવે પછી આ રાધા તારી સામે જ્યારે પણ આવશે ને ત્યારે વર્દી વગર આવશે. મારે જોવું છે કે આ બાપના દમ ઉપર બડબડ કરતા મગતરામાં કેટલો દમ છે. અરુણ બેટા, તું આ રાધા મેડમ ને ઓળખે છે? ખૂબ જ સારી રીતે ઓળખું છું. આ રાધા મેડમ છે ને એની છોકરી જ તો મારી ગર્લફ્રેન્ડ છે. અચ્છા, તો આ રાધા મેડમ ની છોકરી જ તારી ગર્લફ્રેન્ડ છે એમ ને? હા પપ્પા, આ તમારો રસ્તો આસાન કરવા માટે જ તો મેં રાધા મેડમ ની છોકરીને જાળમાં ફસાવી હતી. અત્યારે તો એ મારી ગર્લફ્રેન્ડ છે, પણ એની જોડે હવે મારે લગ્ન કરવા છે. વાહ બેટા વાહ, તું તો મારા કરતા પણ એક ડગલું આગળ નીકળી ગયો. બેટા, હું તને વચન આપું છું કે રાધા મેડમ ની છોકરી સાથે હું તને જરૂર પરણાવીશ. અરે પૂજા, તું કોલેજ નથી ગઈ? ના મમ્મી, મારે કોલેજ નથી જવું. નથી જવું? પણ કેમ નથી જવું? મમ્મી, પેલો અરુણ મારી પાછળ હાથ ધોઈને પડી ગયો છે. મારે એની સાથે ફ્રેન્ડશિપ નથી રાખવી, તો પણ એ મારો પીછો નથી છોડતો. અચ્છા, તો તું એ મગતરાથી ડરીને કોલેજે જવાની ના પાડે છે? બેટા, તું એ ના ભૂલીશ
કે તું ઇન્સ્પેક્ટર રાધાની દીકરી છે અને આ રાધાનું નામ પડતા આ શહેરના તમામ દાદાના પગ ધ્રુજવા માંડે છે. અને તું એવા આલિયા માલિયાથી ડરી જઈશ? ઊભી થા અને કોલેજે જવા માટે તૈયાર થા. કીધું ને એક વખત તને ઊભી થા અને કોલેજે જવા માટે તૈયાર થા. અરુણ, શું છે આ બધું? આગો ખસ ને મને જવા દે. તને જવા દેવા માટે તારો રસ્તો નથી રોક્યો મેં. તને શું પ્રોબ્લેમ છે? હું તને પ્રેમ કરું છું, તને ચાહું છું. મને સ્વીકારી લે ને યાર. પણ હું તને પ્રેમ નથી કરતી. મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. સાલી કમજોર. તું છે ને આમ સીધી રીતે નહીં સમજે. તને છે ને મારે મારવી જ પડશે. અરુણ છોડ મને. નહીં, આજે તો તને નહીં જ છોડું. આજે મારીને તારો એક સિંહણના બચ્ચાને વાંદરું મારીને જાય ને એ હું ક્યારે નહીં ચલાવી લઉં. સારું થયું મેડમ, તમે આવી ગયા. આ લગે હાથ. આના લગ્નની વાત તમારી જોડે જ કરી લઉં. હું છે ને પૂજા જોડે લગ્ન કરવા માંગુ છું. તમે આ પાડશો ને? અચ્છા, તો તું મારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે એમ? અરે મારી દીકરી સાથેના તારા લગ્ન તો બહુ દૂરની વાત છે. તને મારી દીકરીના લગ્નમાં ઢોલ વગાડવા માટે પણ ના બોલાવું. મેડમ, હું તમને કહી દઉં છું, તમે મારી ઉપર હાથ ના ઉપાડો. નહીતર શું કરી લઈશ તું? શું કરી લઈશ તું? તે દિવસે તારા ઘરે તો તું મને ચેલેન્જ આપતો હતો ને કે તમે એક વખત મને વર્દી વગર મળો. લે, મેં તારી ફરમાઈશ આજે પૂરી કરી દીધી. હું પણ જોઉં છું કે તું કેટલી માખીઓ ઉડાડી શકે છે. ઉડાડ. હવે તારી જેવા નપુસક મને શું બતાવવાના હતા? આજે હું તને બતાવું છું કે મને શેનો પાવર છે. તું તારી જાતને બહુ હોશિયાર સમજે છે ને? લે તો જા. તને શું લાગે છે પોલીસ વાળાને તું સમજે છે શું? હે કોઈની બેન દીકરી ઉપર તને ફાવે એવું તું કરીશ? હે નાલાયક. ઉભો થા. મમ્મી બહાર આવો. તું કોઈની બેન દીકરીને મારીશ? મમ્મી બસ કરો હવે. અહીંયા રોડ વચ્ચે આપણે તમાશો નથી કરવો. બસ કરો. છોડી દે મને. મમ્મી તમને મારા સમજે ચાલો. આજે તો જવા દઉં છું, પણ આજ પછી જો મારી દીકરી સામે જોયું છે ને તો જીવ તો નહીં મૂકું. બસ મમ્મી ચાલો. રાધા 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 રાધા, તારી આટલી હિંમત! મારા દીકરાને જાનવરને જેમ રોડ ઉપર માર માર્યો. બોસ, આ રાધાએ તો હદ વટાવી દીધી છે. એ દિવસે ને દિવસે આપણે માથે ચડતી જાય છે. આનું કઈ કરવું પડશે. આ રાધા આપણા માથે ચડી ગઈ છે. હવે એને જમીન પર હું પટકીશ. એ નમનમાં સમજે છે શું? એની ઓકાત બતાવીને જ રહીશ. એક પોલીસની વર્દી શું પહેરી લીધી? પોતાની જાતને સુરતની સિંઘમ સમજે છે. શિવા, તું ગાડી કાઢ. અત્યારે જ રાધાની પાછળ જવું છે. ઠીક છે બોસ, હું ગાડી કાઢું છું. હા.